નમસ્કાર, મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સિમલિયાના બારિયાફળીમાંથી 1,15,200નો વિદેશી દારૂ પોલીસે ઝડપી લીધો। ઘોગંબા તાલુકાના સિમલિયા બારિયાફળી ગામે ભટોળ ફળિયામાં રહેતા ભૂરાભાઈ ચંદુભાઈ બારિયા તેના ઘરે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો સંતાડી મૂકી રાખેલ છે તેવી બાતમી મળતા તેના આધારે એલસીબી સ્ટાફના માણસો સાથે સિમલિયા બારિયાફળી ગામે ભૂરાભાઈ ચંદુભાઈ બારિયાના ઘરે રેડ કરતા વિદેશી દારૂના કોટરિયા નંગ 1152 જેની કિંમત 1,15,200નો મુદ્દામાલ લોકલ ક્રાઇમ બ્રાન્ચ ગોધરાની ટીમે ઝડપી પાડ્યો હતો અને આરોપી ભૂરાભાઈ ચંદુભાઈ બારિયા રહે સિમલિયા બારિયાફળી ભટોળ ફળિયું તાલુકો ઘોગંબા જિલ્લો પંચમહાલ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી દામાવા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની જુદી જુદી કલમો હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। જગદીશ રાઠવા, ઘોગંબા, મનોમંથન ન્યૂઝ।